હવે થોડીક રઈ એડ કરી દેવાની। હવે આ આદુની પેસ્ટ છે અને આ લીમડાના પાન છે જે સમારી લીધા છે। આ મરચાં છે લીલા અને આ આદુ લસણ આપણે ધાણા ફુદીનાની જે પેસ્ટ કરીએ ને તે મેં ફ્રોઝન કરીને રાખું છું એની છે પેસ્ટ। હવે આ બટાકા આમાં એડ કરી દેવાના। હવે થોડીક હળદર એડ કરી દઈશું અને આ થોડોક હિંગનો પાવડર જે ઉપરથી કરું છું। હળદર વઘારમાં એડ કરવાની પણ રહી ગયો તો એટલે અત્યારે ઉપરથી એડ કરી છે। હવે ગરમ મસાલો એડ કરશું, લીંબુનો રસ એડ કરી દેવાનો, લાસ્ટમાં થોડું મીઠું એડ કરી દઈશું। તો હવે આપણો લોટ થઈ ગયો છે, એના લુવા કરી લઈશું। હવે આપણે એને વણી લઈશું। તો જો ફ્રેન્ડ્સ આપણે આટલી પરોઠો બન્યો છે આનો, તે આટલો બન્યો છે બરાબર। આને ભરવાની ઝંઝટ વગર તમને બતાવું જ। તો આવી રીતે આપણે 2 લુવા મૂકી દેવાના અને વાળી દેવાના એને, અને આમ કરી લેવાનું। તો જો આપણો સમોસો રેડી છે। આવી રીતે બનાવી દેવાનું। તમને ભરતા ના ફાવે ને તો આ ઈજી રીત છે આપણી। તો જો ફ્રેન્ડ્સ સમોસા તૈયાર છે, જલ્દી થઈ જાય એવા। તો આ રીતે ચોક્કસથી બનાવજો। થેન્ક યુ।